અને સાહેબ આ મોબાઈલ આવ્યા પછી જે માણસો ગોટે ચડ્યા છે, હા, જેટલા પૈસા પેટમાં નથી જતા ને એનાથી વધારે નેટમાં જાય છે સાહેબ. આ વોટ્સઅપ આવ્યા પછી એક જણો તો વોટ્સઅપ આવ્યા પછી એની ફિયાન્સીને SMS કર્યો કે સૂતી હોય તો સપના મોકલજે, જાગતી હોય તો શમણા મોકલજે, રોતી હોય તો આંસુ મોકલજે, હસતી હોય તો મુસ્કાન મોકલજે. તો છોકરીએ સામો SMS કર્યો, વાસણ દઉં છું હેઠવાડ મોકલું. છોકરો સીધો ઓફલાઈન હો. અને આ વોટ્સઅપની અંદર સાહેબ એવું છે ને કે આ વોટ્સઅપ અને નાના છોકરાની ચડ્ડી આ ઘડીએ ઘડીએ ચેક કરવું, કાંઈ આવ્યું, કાંઈ આવ્યું, આમાંય ઘડીએ ઘડીએ જોયા કરે, કાંઈ આવ્યું. ઓલા નાના છોકરાની ચડ્ડી હોય ને ડાયપર, એમાં ઘડીએ ઘડીએ જોવું પડે, કાંઈ આવ્યું, કાંઈ આવ્યું. આ બેયમાં સામ્યતા છે. અને આ વોટ્સઅપ આવ્યા પછી ગામમાં જેટલા આડી લાઈને હતા ને એ બધા ઓનલાઈન થઈ ગયા છો. 8-8, 10-10, 20-20 ગ્રુપના એડમિન થઈને બેઠા છે. આપણે પૂછીને હું ધંધો કરો કે હું 8 ગ્રુપનો એડમિન છું. એડમિન ડિપાર્ટમેન્ટ મારી પાસે છે. એડમિનનો દીકરો થામા ક્યાંક નોકરીએ લાગી જા. એક જણો તો મને કહેતો હતો, મને કે નૌશાદ ભાઈ आज मेरे पास फेसबुक है, ट्विटर है, व्हाट्सअप है, आपके पास क्या है? मैं कीधું मेरे पास काम धंधा है भाई, नौरी बजार नहीं है. અને જે આ છોકરો છોકરી જે સગાઈ નવી નવી થાય ને સાહેબ,